રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ પર બીએસએફ ભુજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓની ઉપસ્થિતિમાં 120 જેટલા જવાનોએ રક્તદાન કરીને રક્તદાન શિબિરની મહિમાને ઉજાગર કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ પર બીએસએફ ભુજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં 120થી વધુ જવાનોએ રક્તદાન કરી અને રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો। 1 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસના અવસર પર વિશેષ રક્તદાન શિબિરનું આયોજન બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 120થી વધુ જવાનોએ સ્વેચ્છાએ રક્તદાન કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો। હોસ્પિટલ સેક્ટર હેડક્વાર્ટર સીમા સુરક્ષા બલ ભુજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરનો ઉદ્દેશ એ હતો કે રક્તદાન પ્રતિ જાગૃતતા થાય અને વધુને વધુ રક્તદાન થાય અને એની જરૂરિયાત પૂરી થાય તેવા હેતુ સાથે આજે આ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં 68 વાહિની, 176 વાહિની, 153 વાહિની, 1033 આરટી, વોટર વિંગ સહિતના લોકોએ રક્તદાન કરીને સમાજમાં એક સારો મેસેજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગ પર યોગેન્દ્રસિંહ રાઠોડ, ઉપ મહાનિરીક્ષક સીમા સુરક્ષા બલ ભુજ, યોગેશ કુમાર, કમાન્ડન્ટ 176 વાહિની, ઓપી શર્મા, દ્વિતીય કમાન અધિકારી 68 વાહિની, અજય શર્મા, દ્વિતીય કમાન અધિકારી 1033 આરટી, અશોક કુમાર, દ્વિતીય કમાન અધિકારી 176 વાહિની, ડૉક્ટર સુમિતા, ડૉક્ટર અનામિકા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી।